તો ભાઈ મારા કલેજા, શું સસ્પેન્સ, શું એક્શન ને સ્ટોરી તો આહા એકદમ જોરદાર. પહેલાં જ કહી દઉં કે આ મૂવી એ રેટેડ છે, એટલે નાના છોકરાઓએ આ મૂવીથી દૂર રહેવું, કેમ કે આ મૂવીમાં ખૂબ જ કાપાકાપીવાળા સીન બતાવવામાં આવ્યા છે. અમુક તો એવા સીન છે જેમાં તલવારથી ગળું કાપી નાખે, એવા પરફેક્ટ કે તમને એમ જ લાગે કે આ ભાઈની બોડી સાચે જ ભૂસાઈ ગઈ. એક જ દિવસમાં 16 લોકોની હત્યા કરવામાં આવે છે, અને એ પણ એટલી ક્રૂરતાથી કે કમજોર હૃદયવાળા માણસો ના જોઈ શકે. એક બાજુ એક પોલીસવાળો અને બીજી બાજુ 150 જેટલા સાયકો કિલર્સ. જો તમને કિલ મૂવી ગમી હતી તો આ ફૂલ એક્શનથી ભરપૂર મૂવી પણ તમને ગમશે. ગયા અઠવાડિયામાં 4 થી 5 નવી મૂવી આવી, જેમાં આ એક મૂવી એવી છે જે તમે જોવા જશો તો તમારા પૈસા વેસ્ટ નહીં જાય. સ્ટોરીની વાત કરીએ તો એક એવા પોલીસવાળાની સ્ટોરી છે જે ન્યાય આપવા માટે કે ન્યાય મેળવવા માટે ગમે તે કરી શકે. અને બીજી બાજુ ઢગલાબંધ સાયકો કિલર્સ જે એક ગ્રુપ જોઈન કરવા માટે અનેક મર્ડર કરે છે. અને મર્ડર કરવાવાળા કોણ છે અને મર્ડર કરાવવાવાળા કોણ છે, આ મૂવીમાં તમને જોવા મળી જશે. અને સૌથી ખાસ વાત એ કે આ મૂવીમાં એક નહીં પણ 2 કેમિયો છે, જેને જોઈને તમે કહેશો કે વાહ, મજા આવી ગઈ. આ મૂવીના વીક પોઈન્ટની વાત કરી તો આમ તો એક પણ વીક પોઈન્ટ નથી, પણ આ મૂવીના સોંગ એકદમ એવરેજ છે. આ મૂવી હમણાં જ રિલીઝ થઈ છે અને થિયેટરમાં જોવા મળી જશે.